નમસ્કાર મિત્રો, જય માતાજી. હું તારક ઠાકોર ગાંધીનગરથી. આજે આપણે મેસેજ શેર કર્યો હતો. 7 વાગે આપણે લાઈવમાં આવવાના છીએ અને હું હાજર થઈ ગયો છું. આજે આપણે ખૂબ જ મહત્ત્વના વિષય ઉપર અને જે છેલ્લા થોડા સમયમાં આપણે જે પ્રગતિ કરી છે ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાને લઈને, જન આંદોલન લઈને, એના વિશે ચર્ચા કરીશું. અને ઘણા એવા લોકો છે કે જે આ મુદ્દાને પોતાના સ્વાર્થ માટે ખોટા માર્ગે દોરી રહ્યા છે. આપણે એમને એવો કરારો જવાબ આપીશું, કંઈ બીજી વાર બોલતા વિચાર કરશે. જેટલા બી થઈ શકે આપણા મિત્રો, તમે કંઈ પણ કામ કરતા હોય, કંઈ પણ જગ્યાએ હોય, જે બી 2 મિનિટ માટે તો 2 મિનિટ માટે, 10 મિનિટ તો 10 મિનિટ, ને અડધો કલાક તો અડધો કલાક, જેટલા ટાઈમ માટે જોડાઈ શકતા હોય એ જોડાઈ જાઓ. કારણ કે આપણે ખૂબ જ અગત્યના વિષય પર વાત કરીશું. અને આપણી લાઈવની લિંક તમારા બધા જ કોન્ટેક્ટ્સ, તમારી બ્રોડકાસ્ટ લિસ્ટ, આપણા સમાજના ગ્રુપો, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ બધા જ શેર કરી દો કે જેથી આપણે ચર્ચા શરૂ કરી શકીએ. બરાબર? જય માતાજી હસમુખભાઈ. વિક્રમભાઈ જય માતાજી. જય માતાજી. ઓબીસી વર્ગીકરણ જિંદાબાદ એવું વિક્રમભાઈ કહી રહ્યા છે. ઓબીસી વર્ગીકરણ જિંદાબાદ વિક્રમભાઈ. મિત્રો જોડાવાનું ચાલુ થઈ ગયા છે, તો જેટલા થાય એટલે જલ્દી વધુ મોટી સંખ્યામાં જોડાઈ જાઓ. જય માતાજી ભાઈ, જય માતાજી. આપણે આજે ખૂબ જ અગત્યના મુદ્દા ઉપર ચર્ચા કરવાના છીએ. આજે કયા વિષય ઉપર ચર્ચા કરીશું કે અહીંયા આગળ જે આપણા પાટડી સુરેન્દ્રનગર ખાતે ત્યાંના જે ધારાસભ્ય છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના પીકે પરમાર સાહેબ, એમને ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન આપ્યું, જે આપણા માટે ખૂબ જ મોટી સફળતા છે. અને એના પહેલાં આપણે કાંકરેજ ખાતે આવેદનપત્ર આપ્યું હતું. એમાં કોંગ્રેસ પાર્ટીના કાંકરેજના ધારાસભ્ય અમૃતજી ઠાકોરે ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન આપ્યું હતું. અને એક સ્ટેપ આગળ વધીને આપણા સાથે આવેદનપત્ર જે મામલતદારશ્રીને આપ્યું એ આપવા માટે આવ્યા પણ હતા. તો આનાથી શું સાબિત થાય છે કે ગમે તે પાર્ટી, ગમે તે વિચારધારા સાથે જોડાયેલા જે ધારાસભ્યો હોય એ પણ સાચા મુદ્દાને સમર્થન આપે છે. અને આપણા માટે, આપણા સમાજો માટે અને આખા વિકાસથી વંચિત જેટલા પણ સમાજો છે દરેક માટે ખૂબ જ મોટી સફળતા કહેવાય. એના પછી આપણે વાત કરીશું કે ઘણા એવા લોકો છે, પછી એ તમે કહી શકો યુટ્યુબ ઉપર ન્યૂઝ મીડિયાનું કામ કરતા હોય, પત્રકાર તરીકે, ન્યૂઝ ચેનલો હોય કે પ્રિન્ટ મીડિયા હોય, ઘણા લોકો છે કે જે પોતાના અંગત સ્વાર્થ માટે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે તમને અપૂરતી કે ખોટી માહિતી આપી રહ્યા છે અને આપણને અંધારામાં રાખવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આપણે એના વિશે ચર્ચા કરીશું અને એનું શું સમાધાન આવી શકે આપણે એના વિશે વાત કરીશું. અને આપણે એમને એમની જવાબદારી અપાઈશું કે એક પત્રકાર તરીકે નિષ્પક્ષ રેના અંદર તમારે તમારું કામ કરવાનું હોય. તમારા અંગત સ્વાર્થોને તમારે ના લાવી શકો. આટલા તમે એમ કહી શકો આટલા પાક અને આટલા સુંદર જે તમે અત્યારે હાલ પ્રોફેશનમાં છો એમાં. જય માતાજી મથુરજી, જય માતાજી બકાજીભાઈ, જય માતાજી બલવંતભાઈ. એના પછી આપણે વાત કરીશું કે અત્યારે જે અંબાજી સેવા કેમ્પો આપણા આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ મોટા પ્રમાણમાં, ત્યાં આગળ મને ખૂબ મોટી સંખ્યામાં આપણા સમાજના લોકોએ આમંત્રણ આપ્યું. હું ત્યાં આગળ ગયો, મને બહુ માન સન્માન અને પ્રેમ આપ્યો. એ ત્યાં આગળ બધા લોકો 500, 1000, 2000 લોકો વચ્ચે મને ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો મૂકવાની મને તક આપી, મને સમય આપ્યો, મને પ્યાર આપ્યો, મને સન્માન આપ્યો. અને બદલ દરેકે દરેક જે સેવા કેમ્પ, દરેકે દરેક આપણા સમાજના આગેવાનો કે જેમને મને આમંત્રણ આપ્યું, જેમને આ મુદ્દાને સમર્થન કર્યું, આપણા બેનરો લગાવ્યા, એ બેનરો લગાવવા માટે એમને આર્થિક ફાળો આપ્યો, એમને પોતાનો સમય આપ્યો. અને દરેક જેને ત્યાં આગળ જઈને આખી જે ટીમ જે જઈ હતી એમને તેમને હેલ્પ કરી અને બહુ લોકો સુધી મલાયા, બહુ લોકો સુધી માહિતી પહોંચાડી. અને એકદમ તમે એમ કહી શકો કે ના આપણે, તમને એમ લાગે કે યાર કોઈ દિવસ હું મળેલો નહોતો તને, પણ તમને એક અંગત, તમે ના કહી શકાય તમને પરિવારના સભ્યને મળતા હોય તો એટલું એમની પ્યાર સન્માન આપ્યું. એટલે દરેક વ્યક્તિઓનો હું દિલથી આભાર માનું છું. અને મને વધારે આનંદ થાય છે કે આટલા ખૂબ મોટા પ્રમાણમાં આપણા સમાજના લોકો આ મુદ્દા સાથે જોડાઈ રહ્યા છે અને પોતાનાથી થઈ શકતી યથાશક્તિ એના મદદ કરી રહ્યા છે. એ દિલથી આભાર માનું છું દરેક વ્યક્તિનો. મને બહુ વધારે ગર્વ અને આનંદ થાય છે કે હું આવા, તમે એમ કહી શકો કે નિસ્વાર્થ ભાવે સમાજ માટે બહાર આવતા લોકોના સમાજમાંથી આવું છું. જય માતાજી. જય માતાજી ચૌહાણ ગણપતભાઈ, જય માતાજી અજમલજી, જય માતાજી પરમાર ગોપાલભાઈ, જય માતાજી દિનેશભાઈ. આપણા જોડે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાઈ ગયા છે.
આપણે મુદ્દાની શરૂઆત કરીએ અને જે મિત્રો જેમ જોડાતા જશે એ રીતે ચર્ચાનો ભાગ બનતા જશે. બરાબર? જય માતાજી હર્ષદભાઈ. તો સૌથી પહેલાં તો આપ સૌ જાણો છો કે પહેલાં હું તમને સૌથી પહેલાં એક વાત કહું. ઘણા લોકો એમના જોડે હવે ઓબીસી અનામત વર્ગીકરણનો વિરોધ કઈ રીતે કરવો, એમના જોડે કંઈ વધુ વસ્તી વધી નથી કે કોઈ પ્રશ્ન કે કઈ વસ્તુ કહેવા માટે છે નહીં, એટલે એરા તમે એમ કહી શકો ને તર્ક વગરના વાહિયાત પ્રશ્નો અને વાહિયાત ઇલ્ઝામ લગાવી અને આપણા મુદ્દાને ખોટી માર્ગે દોરવાનો પ્રયત્ન કરો છો. ઉદાહરણ તરીકે કે આ તો ભાજપની ચાલ છે, આ તો કોંગ્રેસની ચાલ છે, આ તો રાહુલ ગાંધીનો મુદ્દો છે, આ તો મોદીજીનો મુદ્દો છે. તો આ લોકોને હું એમ કહેવા માગું છું કે થોડો અભ્યાસ કર્યો હોત, થોડો આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કર્યો હોત, તમે રોહિણી કમિશનને સારી રીતે વાંચી હોત, એના પહેલાં 1993માં જે માનનીય સુપ્રીમ કોર્ટે ઇન્દિરા શાહની જજમેન્ટ આપ્યું હતું એ વાંચ્યું હોત, અને જે એના પહેલાં જે 11 રાજ્યોમાં અમલમાં થયેલું વર્ગીકરણ એના વિશે અભ્યાસ કર્યો હોત, તો આવી વાતો કરીને તમારો અને સમાજના લોકોનો સમય ના બગાડ્યો હોત. બરાબર? તો આપણે સૌથી પહેલાં વાત કરીએ કે પાટડીના ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબ, જે પોતે અનુસૂચિત જાતિમાંથી આવે છે, એ આપણા તમે એમ કહી શકો જે ઓબીસી સમાજની જે દુઃખ વેદનાને સમજે છે અને એટલા માટે એમને ઓબીસી અનામતમાં વર્ગીકરણ કેમ જરૂરી છે એના સમર્થનમાં એમને સ્ટેટમેન્ટ આપ્યું કે જે ભારતીય જનતા પાર્ટીમાંથી આવે છે. એ જ રીતે કાંકરેજના ધારાસભ્ય શ્રી અમૃતજી ઠાકોર સાહેબ કે જે કોંગ્રેસમાંથી આવે છે, એમને ઓબીસી અનામત વર્ગીકરણને સમર્થન આપ્યું, કારણ કે એમને ખબર છે કે જે ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો છે એને અનામતનો લાભ નથી મળતો. તો આ બંને ધારાસભ્યોને હું દિલથી હાથ જોડીને વંદન કરું છું કે તમે ગમે તે વિચારધારાના હોય, ગમે તે વિસ્તારના હોય, પણ તમે જે સાચા મુદ્દા હતા એને દિલ ખોલીને સમર્થન આપ્યું છે. અને એટલા જ માટે આપણા સમાજને અને ગુજરાતના દરેક વિસ્તારને તમારા જેવા ધારાસભ્યો મળવા જોઈએ કે જે સાચા મુદ્દા વિશે બોલતા પહેલાં ડરે નહીં, બીવાય નહીં કે પોતાના અંગત સ્વાર્થોને સાઈડમાં મૂકે. હવે એમને આ જ્યારે સ્ટેટમેન્ટ આપ્યું તો ઘણા ન્યૂઝ મીડિયા હોય, ઘણા એવા યુટ્યુબરો હોય, ઘણા પ્રિન્ટ મીડિયા હોય, એમને એવું સ્ટેટમેન્ટ ચલાવવાનું ચાલુ કરી નાખ્યું કે ભાઈ આ તો પી.કે. પરમાર તો કોંગ્રેસના જેવી વાતો કરી રહ્યા છે, વસ્તી ગણતરીની વાતો કરે છે, વર્ગીકરણની વાતો કરે છે. અને જ્યારે અમૃતજી ઠાકોરે એ મુદ્દો ઉઠાવ્યો ત્યારે એ મુદ્દાનો એને વિરોધ કરવાનો ચાલુ કરી નાખ્યો ભાજપવાળાએ કે આ તો લોકો ઓબીસીમાં ભાગલા પાડવાના પ્રયત્ન કરી રહ્યા છે, આવું તો ના હોય. તો મારા બંનેને એક વસ્તુ પહેલાં જણાવી છે, ઓબીસી અનામત વર્ગીકરણ એ મોદીજીનો મુદ્દો નથી, એ રાહુલ ગાંધીનો મુદ્દો નથી, એ કોંગ્રેસનો અને ભાજપનો મુદ્દો નથી. આ ઓબીસીમાં આવતા વિકાસથી વંચિત સમાજો કે જેમના બાળકોને શિક્ષા, રોજગાર, એક સારું જીવન નથી મળતું અને રોજે રોજ એમના સપનાઓની હત્યા થાય છે, એમનો આ વિષય છે. મોદીજી અને રાહુલ ગાંધી જ્યારે રાજકારણના અંદર એટલા સક્રિય નહોતા ને, એના પહેલાં ભારતમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં આવી ગયું હતું. કર્પૂરી ઠાકુર એ નાઈ સમાજમાંથી આવે છે, એ ઓબીસીના વિકાસથી વંચિત સમાજમાંથી આવે છે. એ ભાઈ બિહારના મુખ્યમંત્રી હતા અને જ્યારે બિહારના મુખ્યમંત્રી હતા ત્યારે એ હોવા છતાં એમના જે પિતાશ્રી હતા એ વખતે પણ નાઈ તરીકેનું એમનું કામ ચાલુ રાખતા હતા. અને જ્યારે મુખ્યમંત્રી બનીને પછી રિટાયર્ડ બી થયા એ વખતે બી એમના જોડે એટલા પૈસા નહોતા કે પોતાના માટે સારા કુર્તા, સારા કપડાં ખરીદી શકે. એટલા નિષ્પક્ષ, એટલા નિસ્વાર્થ ભાવે કામ કરવાવાળા વ્યક્તિ હતા. અને એમને કર્પૂરી ઠાકુર, ઘણા લોકો કહે કે ભાઈ આ તો બધી રાજનીતિ છે અને ઓબીસીની એકતામાં ભાગલા પાડવાની વાતો છે અને ઓબીસીના અંદર તમે વર્ગ વિખવાદ કરવા માટેનો પ્રયત્ન કર્યો છો. કર્પૂરી ઠાકુર કે જે પોતે ઓબીસીમાં પણ વિકાસથી વંચિત સમાજોમાંથી, નાઈ સમાજમાંથી આવતા હતા, જે બિહારના સીએમ હતા, મુખ્યમંત્રી હતા, એમને 1978ના અંદર બિહારમાં અનામતમાં વર્ગીકરણ કર્યું હતું અને જે આજની તારીખમાં 50 વર્ષથી અમલમાં છે. ત્યાં આગળ જે 30% અનામત છે એના 2 ભાગ પાડવામાં આવ્યા છે. પછાત જ્ઞાતિઓ એમને 12% આપવામાં આવે છે, અતિ પછાત જ્ઞાતિઓને 18%. એટલે જે લોકો એમ કહી રહ્યા હોય ને કે ઓબીસીમાં ભાગલા પાડવાની વાત કરી રહ્યા છે, તો તમને એટલું કહેવા માગું છું કે તમારી ખોટી માનસિકતા અને વિચારોને થોડા દૂર કરો. ઓબીસીમાં જ આવતા વિકાસથી વંચિત સમાજના નાઈ સમાજના એક વ્યક્તિએ બિહારમાં 50 વર્ષ પહેલાં અનામતમાં વર્ગીકરણ કર્યા હતા અને એ એવો વ્યક્તિ હતો કે આજની તારીખમાં એમના સમકક્ષ તમને કોઈ નેતા જોવા નહીં મળતા.
એટલે પહેલાં સમજો અને પછી બોલો, બરાબર? એટલે ને આના ભાજપ કોંગ્રેસ એ બધું કરી અને જે મુદ્દાની જે સાર્થકતા છે કે જે મુદ્દો જે જરૂર છે એના તમે ખોટા માર્ગે દોરવાનો પ્રયત્ન ના કરો. પછી ઘણા પ્રિન્ટ મીડિયાવાળા કે ન્યૂઝ મીડિયાવાળા હતા, એમને પીકે પરમાર સાહેબે જે સ્ટેટમેન્ટ આપી એમાં કીધું કે પીકે પરમાર સાહેબે બફાટ કર્યો, ઓબીસીમાં ભાગલા પાડવાની વાત કરી. તો હું આવા લોકોને કહેવા માગું છું કે તમે પત્રકાર છો, તમારું કામ છે કે જે સાચી માહિતી હોય એના નિષ્પક્ષતા સાથે લોકોની સામે તથ્યોના આધારે મૂકો. તમારી પોતાના અંગત સ્વાર્થ, અંગત વિચારો અને અંગત જે ધૂર્ણા કે જે ઈર્ષ્યા હોય એને તમારી પત્રકારિતામાં ના લાવવાની હોય, એ તમારી જવાબદારી હોય, બરાબર? એટલે આવા દરેક વ્યક્તિ કે જે ઓબીસી અનામત વર્ગીકરણના પક્ષ વિપક્ષની વાતો કરે છે અને એ બધા લોકોને હું વખોડું છું અને દરેક વ્યક્તિને કહીશ કે તમારા જીવનમાં થોડી પ્રમાણિકતા લાવો, બરાબર? હવે આજે હું તમને એક વાત કરું, ઘણા એવા યુટ્યુબરો છે કે જે પત્રકાર તરીકે મીડિયા ન્યૂઝનું ને એ બધી કવરેજ કરે છે. તો એરા એમ કહેવા માંડ્યા કે ભાઈ શું કહેવાય, જી રોહિણી કમિશન જે 2017માં આવી હતી એ તો ભાગલા પાડવાની નીતિ છે, એ ભાગલા પાડવા માટે આવી હતી. હવે આ એવા લોકો છે કે જે પોતાની જાતને વિદ્વાન સમજે છે, બહુ હોશિયાર સમજે છે, બહુ જ વધારે તમે એમ કહી શકો કે મને તો બહુ જ અનુભવ છે એવી વાતો કરે છે. પણ આ એવા લોકો છે કે જે તમારી સમક્ષ એમના સ્વાર્થ હિસાબે જ માહિતી આપશે. એ તમારી જેટલી એમને જે અનુકૂળ આવશે ને એટલી જ માહિતી આપશે, તમને પૂરી કોઈ દાળ માહિતી નહીં આપે. એરાવ શું કહેશે ખબર કે આ તો ભાજપની માનસિકતા છે, આ તો કોંગ્રેસની માનસિકતા છે, આ તો આની માનસિકતા છે. એટલે ભાઈ કોઈની કોઈ માનસિકતા નથી. જે ખરેખર વિકાસથી વંચિત છે એના સમાજના લાભ માટેની આ વસ્તુ છે. અત્યારે હાલ ઉદાહરણ તરીકે એ તમને એમ કહેશે કે જી રોહિણી કમિશન કેન્દ્ર સરકારે બનાવ્યું, પણ આ જ લોકો તમને એમ નહીં કહે કે 1993માં માનનીય સુપ્રીમ કોર્ટ કે જે આખા ભારતની સૌથી ઉચ્ચમાં ઉચ્ચ ન્યાયાલય છે એ ન્યાયાલયે ઇન્દિરા સાવની કેસના અંદર વર્ગીકરણ ઓબીસીમાં થવું જોઈએ એવો ચુકાદો આપેલો છે અને ભારતના 11 રાજ્યોમાં અમલમાં છે. આજની તારીખમાં ભારતના 11 રાજ્યોમાં ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં છે. એમાં ભાજપ અને કોંગ્રેસ બંનેના રાજ્યો આવી જાય છે. ભાજપની વાત કરીએ તો બિહાર, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, અને કોંગ્રેસની વાત કરીએ તો તેલંગાણા અને કર્ણાટક. આના સાથે સાથે જે તમે નાની મોટી પાર્ટીઓ પોતાના વિસ્તારની હોય, કેરેલા, તમિલનાડુ, ત્યાં આગળ પણ વર્ગીકરણ અમલમાં છે. તો હું એમ કહેવા માગું છું કે ભાઈ તમે જે આધારે બોલો છો તમને શરમ આવે છે ખરા? થોડો તો અભ્યાસ કરી લેવો જોઈએ. અને આ જે પત્રકારો કહેવાતા કે આ જે કહેવાતા યુટ્યુબરો કે જે મીડિયા કે જે તમને ખોટી માહિતી, જો એમના માહિતી છે, એમને ખબર છે કે ઓબીસી અનામત વર્ગીકરણ સાચું છે અને બીજા રાજ્યોમાં અમલમાં છે, અને જો એ તમને નથી કહેતા તો આમના જેવા ખોટા પત્રકાર કે ખોટા વ્યક્તિ કોઈ નહીં. અને જો એમને નથી ખબર અને આ વિશે અભ્યાસ કર્યા વગર તમારા જોડે અધૂરી માહિતી આપતા હોય તો પણ આમના જેવા ખોટા પત્રકારો કોઈ જ નહીં. કારણ કે તમને સાચી માહિતી નથી આપી રહ્યા, પોતાના અંગત સ્વાર્થ માટે માહિતી આપી રહ્યા. અને બીજી વસ્તુ, હું નેતાઓને કહેવા માગું છું કે ભાઈ નેતાઓની એક ખાસિયત બની જઈ છે, તમે એમના જોડે કોઈ કામ કરાવવા જશો ને તો તમને ના નહીં પાડે, થઈ જશે, કરી દઈશું. અને બીજી વસ્તુ, કોઈ વ્યક્તિ કોઈ મુદ્દો ઉઠાવશે ને તો કોંગ્રેસવાળો છે કોઈ વ્યક્તિ તો એમ કહેશે કે આ તો ભાજપવાળાની રણનીતિ, ભાજપવાળો છે તો કે કોંગ્રેસવાળાની વાત છે. પણ એ એમ નહીં કે એને કરવાનું કહીશું ને કામ તો કામ નહીં કરે, એકબીજા ઉપર ઢોળી દેશે. જેમ કે અત્યારે હાલ પીકે પરમાર સાહેબે પાટડીમાં ધારાસભ્ય હતા, એમને મુદ્દો ઉઠાવ્યો ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થનમાં, તો ત્યાં જ કોંગ્રેસના આગેવાન એમ કહેવા માંડ્યા કે ભાઈ આ તો ખોટી વસ્તુ છે અને ભાગલા પાડવાની નીતિ છે. તો એ આગેવાનને હું એમ કહેવા માગું છું કે ભાઈ તમારી જ કોંગ્રેસ પાર્ટીના અમૃતજી ઠાકોર જે કોંગ્રેસના ધારાસભ્ય છે એમને ઓબીસી અનામત વર્ગીકરણ અમલમાં મૂક્યું તો ત્યારે તમને ખબર નથી પડતી? બીજી વસ્તુ કે તમારી જ કોંગ્રેસ પાર્ટી તેલંગાણા, કર્ણાટકના અંદર વર્ગીકરણ કરીને બેઠી છે ત્યારે તમને ખબર નથી પડતી? એ જ રીતે જ્યારે કોંગ્રેસના અમૃતજી ઠાકોર આ વિશે બોલવાનું ચાલુ કર્યું તો ભાજપના લોકો એમ કહેવા માંડ્યા કે ભાઈ આ ભાગલા પાડી રહ્યા છે. તો હું ભાજપના લોકોને કહેવા માગું છું કે ભાઈ તમારા પોતાના શાસિત રાજ્યોમાં તમે વર્ગીકરણ અમલમાં મૂક્યું છે તો એની તો તમે વાત નથી કરતા. તમને એમ લાગે છે કે અહીંયા માથા ઉપર લખ્યું છે કે અમે મૂર્ખ છીએ, કે તમે ખોટી માહિતી આપશો અને સમાજને તમે ખોટા માર્ગે દોરશો એટલે દોરાઈ જશે? સમાજ જાગૃત થઈ ગયો છે, સમાજ જોડે સાચી માહિતી પહોંચી ચૂકી છે. સમાજના યુવાઓ હોય કે વડીલો હોય એ આજની તારીખના અંદર એટલા તો જાગૃત થઈ ગયા છે કે તમે જે ખોટા માર્ગે દોરો છો એ દોરાતા નથી. અને સાચી માહિતી એના ઇન્ટરનેટ ઉપર ગૂગલ ઉપર ખાલી એક ક્લિક મારી સર્ચ કરી સાચી માહિતી મેળવી શકે છે. તમારા જેવા ખોટા
જે માહિતી આપો છો એના ઉપર એમનો વિશ્વાસ કરવાની કે ખોટા માર્ગે દોરાવાની એમને કોઈ જરૂર છે નહીં. બરોબર. એટલા માટે આપણે સમજવું જોઈએ કે કોણ સાચો વ્યક્તિ છે ને કોણ સાચા મુદ્દાની વાત કરે છે. આપણે ગેરમાર્ગે દોરાવાની કોઈ જરૂર નથી. રાહુલ ગાંધી નરેન્દ્ર મોદીની વાત કરો છો. અરે 1978ના અંદર રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી રાજકારણમાં હતા કે નહીં, અને હતા તો ક્યાં હતા એ કોઈને ખબર નહીં હોય. અને એ વખતે રાહુલ ગાંધી તો નહોતા જ, નરેન્દ્ર મોદી સાહેબ એ વખતે નહીં હોય. તો એ વખતે કર્પૂરી ઠાકોરે અનામતમાં વર્ગીકરણ કર્યું. થોડી તો શરમ રાખો બોલતા પહેલા. બીજી વસ્તુ આપણે એક વાત કરીએ કે એકદમ તમે એમ કહી શકો ને એકદમ મજાની વાત કરીએ કે લોકોના સ્ટેટમેન્ટો કઈ રીતે બદલાય છે આપણે સમજીએ. ઓબીસી અનામતમાં વર્ગીકરણનો ચુકાદો માનનીય સુપ્રીમ કોર્ટે આપ્યો 1993માં. 11 રાજ્યોમાં અમલમાં છે. 1 ઓગસ્ટ 2024 માનનીય સુપ્રીમ કોર્ટે એવું કહ્યું કે અનુસૂચિત જાતિ એટલે એસસી સમાજ અને અનુસૂચિત જનજાતિ એટલે એસટી આદિવાસી સમાજ આ બંનેના અંદર વર્ગીકરણ થવું જોઈએ કે જેથી આ સમાજોનો સમગ્રલક્ષી વિકાસ થાય અને દરેક જ્ઞાતિઓ જે આ સમાજોમાં આવે છે એમને અનામતનો લાભ મળે. આજે ચાલી રહ્યો છે સપ્ટેમ્બર, બરાબર, સપ્ટેમ્બર 2025. એ ચુકાદા આવ્યા પછી હરિયાણામાં ભાજપ સરકારે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કરી દીધું અને તેલંગાણા અને કર્ણાટકના અંદર કોંગ્રેસની સરકારે અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કરી દીધું. હરિયાણામાં ભાજપ સરકારે વર્ગીકરણ કર્યું અને ભરતીઓ ચાલુએ કરી દીધી. ત્યાં આગળ 20% અનામત હતી અનુસૂચિત જાતિની, એને 2 ભાગમાં પાડી દીધી. 10% જે અનુસૂચિત જાતિમાં આવતી વિકાસવાળી જ્ઞાતિઓ હોય અને જે વિકાસથી વંચિત જ્ઞાતિઓ હોય એમને 10%. અને કોંગ્રેસે કર્ણાટકના અંદર તો એક સ્ટેપ આગળ જતી રહી. એમને તો એવું કહી દીધું કે ભાઈ જ્યાં સુધી એસસી અનુસૂચિત જાતિમાં વર્ગીકરણ કરવામાં નહીં આવે કર્ણાટકમાં ત્યાં સુધી કોઈ ભરતી જ નહીં થાય. અને કોંગ્રેસને ભાજપ લડી રહી હતી. શેના માટે લડી રહી હતી કે ભાઈ સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું એસસી કેટેગરીમાં વર્ગીકરણ કરવાનું, એટલે ભાજપ કે અમે પહેલાં કરાવ્યું, કોંગ્રેસ કે અમે પહેલાં કરાવ્યું, પેલા કે અમે કરાવ્યું. તો હું એમ કહેવા માગું છું કે તમે એક બાજુ શ્રેય લેવા લડી રહ્યા છો કે કોની કરાવ્યું કોની ના કરાવ્યું, અને જ્યારે ગુજરાતની વાત આવે તો ગુજરાત ભારતનો હિસ્સો નથી. ગુજરાતના જે વિકાસથી વંચિત જ્ઞાતિ હોય એને અનામતની જરૂર નથી. ગુજરાતના લોકોનો વિકાસ થવાની કોઈ જરૂર નથી. અને એટલા માટે તમે અહીંયા ગુજરાતમાં ખોટી વાતો કરી રહ્યા છો, ભાજપ કોંગ્રેસની વાત કરો છો. થોડી તો શરમ કરી લો. અમે એટલા તો ભણેલા ગણેલા ને એટલા તો સમજુ છીએ કે તમે આવી વાહિયાત વસ્તુઓને અમે વખોડીએ ને તમારી આવી વાહિયાત વસ્તુઓને નકારી દઈએ. ગાંડા જેવી દલીલો કરી રહ્યા છો. બીજી વસ્તુ, ઘણા લોકો શું કે ખબર, કાં તો વાદ વિગ્રહ કરી રહ્યા છે, વર્ગ વિગ્રહ કરી રહ્યા છે, ઓબીસી સમાજના ભાગલા પાડી રહ્યા છે, જ્ઞાતિઓના અંદર વિવાદ કરે છે. ભાઈ કંઈ આવડતું ના હોય ને ના બોલીએ, ખોટું તો ના જ બોલીએ, એના કરતી ના બોલવું સારું. છેલ્લા 50 વર્ષથી 11 રાજ્યોમાં ઓબીસી અનામતમાં વર્ગીકરણ અમલમાં છે. આજ સુધી કોઈ એવી વાત સાંભળી કે આ રાજ્યોમાં વાદ વિગ્રહ થઈ ગયો, કાં આ ભાગલા પડી ગયા ઓબીસી સમાજના, કે અહીંયા આગળ એકતા નથી. એના પછી 1 ઓગસ્ટ 2024 સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું. એના પછી કોંગ્રેસ અને ભાજપ બંને એ અનુસૂચિત જાતિ દલિત સમાજના અંદર વર્ગીકરણ કર્યું. એ હરિયાણા કે તેલંગાણા કે કર્ણાટક આ બધી જગ્યાએ ત્યાં આગળ અનુસૂચિત જાતિના ત્યાં આગળ બંને આ 3 રાજ્યોમાં અનુસૂચિત જાતિના લોકો ખુશથી રહી રહ્યા છે, શાંતિથી જીવી રહ્યા છે. તમે આજ સુધી હરિયાણામાં અનુસૂચિત જાતિના વર્ગીકરણ પછી ત્યાં આગળ ચાલુ થઈ ગઈ ભરતીઓ, કોંગ્રેસના જે તેલંગાણા કર્ણાટકના અંદર ભરતીઓ ચાલુ થઈ ગઈ, ત્યાં આગળ અનુસૂચિત જાતિના લોકો ખુશ છે કે ભાઈ બધાને લાભ મળશે, બધાને સપોર્ટ મળશે ને બધાનો વિકાસ થશે, સમગ્રલક્ષી વિકાસ થશે. ત્યાં આગળ તો આજ સુધી આપણે વર્ગ વિગ્રહની વાત ના સાંભળી, ત્યાં આગળ તો આપણે કોઈ પણ પ્રકારના ઝઘડાની વાત ના સાંભળી, એકતા તૂટવાની વાત ના સાંભળી. તો એનો મતલબ કે ગુજરાતમાં કોઈ વિશિષ્ટ છે, ગુજરાતના અંદર કંઈ અલગ જ છે. કાકા ભારતના અંદર જેટલા બી રાજ્યોમાં વર્ગીકરણ અમલમાં આવ્યું ત્યાં આગળ એકતા નહીં તૂટતી, પણ ગુજરાતમાં એકતા તૂટી જશે અને ગુજરાતના અંદર વર્ગ વિગ્રહ થઈ જશે. કેવું ગજબ વસ્તુ કહેવાય. હું તો આજે રજૂઆત કરવા માગું છું કે અહીંયા આગળ જે વિપક્ષ હોય ભાજપ સરકાર અને વિપક્ષ છે કોંગ્રેસ સરકાર, એ બંને સાથે મળી
અને અત્યારે હાલ જ એક પરિપત્ર રજૂ કરે અને એવી વાત કરે કે ગુજરાતમાં જ્યાં સુધી ઓબીસી અનામતમાં વર્ગીકરણ નહીં થાય ત્યાં સુધી નવી ભરતી નહીં કરવામાં આવે, કારણ કે જો નવી ભરતી કરીશું આ જ અનામતની નીતિ સાથે તો ઓબીસીમાં આવતી વિકાસથી વંચિત સમાજોને એમની નોકરી, એમનો લાભ અને એમને સારું જીવન નહીં મળે. અને એટલા માટે દરેક ભરતી આજની તારીખમાં એના ઉપર મૂકવામાં આવશે સ્ટે ઉપર, જ્યાં સુધી ગુજરાતમાં ઓબીસી અનામત વર્ગીકરણ નહીં આવે. તાકાત હોય તો આ બોલી બતાવો. જો કોંગ્રેસ કર્ણાટકમાં આવું બોલી શકતી હોય અને કરી શકતી હોય તો ગુજરાતમાં કેમ નથી બોલતી? કેમ ભાઈ? ગુજરાતના લોકોના મત નથી લેવાના? ગુજરાતના લોકોના વિકાસમાં તમારા ભાગ નથી આપવાનો? અને ભાજપ જો હરિયાણામાં કરી શકતી હોય તો ગુજરાતમાં કેમ નથી કરતી? તમારા નથી લેવાના મત? ખોટી ખોટી વાતો કરી અને સમાજનો સમય બગાડી રહ્યા છો. એટલે આવા જે લોકો હોય જે વર્ગ વિગ્રહની વાત કરતા હોય તો એમને કહેજો કે તમે જે અત્યારે હાલ આ જે ઓબીસી અનામત વર્ગીકરણ વિશે ખોટી માહિતી આપી રહ્યા છો, અધૂરી માહિતી આપી રહ્યા છો અને તમે વર્ગ વિગ્રહ પેદા કરી રહ્યા છો અને તમે લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છો અને તમારે બંધ થવાની જરૂર છે. અમે જે માહિતી આપી રહ્યા છીએ એ કાયદાકીય રીતે, સંવિધાનિક રીતે સાચી માહિતી છે અને એટલા માટે જરૂરી છે. વર્ગ વિગ્રહની કોઈ વાત જ નથી. જુઓ, મારા કે આપણા એવા સંસ્કાર નથી કે આપણે કોઈ પણ જ્ઞાતિ, જો ઓબીસીમાં કોઈ પણ જ્ઞાતિ આવતી હોય, ચાહે સમૃદ્ધ હોય કે વિકાસથી વંચિત જ્ઞાતિ હોય, દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય કે પછી જે કહેવાતા સમૃદ્ધ સવર્ણ સમાજો હોય અને એના અંદર આર્થિક રીતે જે નબળા વર્ગો હોય, આપણે કોઈના કદી જીવનમાં વિરોધ કર્યો નથી. આપણે કોઈનો વિરોધ કરીએ પણ નહીં, કારણ કે એ આપણી વિચારશ્રેણી નથી, આપણી માનસિકતા નથી, આપણી પરવરિશ નથી, આપણા સંસ્કાર નથી. આપણે એક સારા પરિવારમાંથી આવીએ છીએ, સારા સમાજમાંથી આવીએ છીએ. આપણે દરેકનો વિકાસ થાય, દરેક જીવનમાં આગળ વધે, ખુશ થાય, આપણે એના સમર્થનમાં છીએ. અને આપણે જે વર્ગીકરણની વાત કરી રહ્યા છીએ એ કોઈનો વિરોધ નથી કરી રહ્યા કે આપણે કોઈના પાસેથી કંઈ લઈ નથી લેવું કે આપણે કોઈને બહાર નથી નીકાળવા. આપણે ખાલી જે આપણા વિકાસથી વંચિત સમાજો ઓબીસીમાં કે જેમને 48 વર્ષથી ગુજરાતમાં ઓબીસી અનામત આવ્યું અમલમાં, પણ આજ સુધી એમને શિક્ષા નથી મળી સારી, એમને રોજગાર નથી મળ્યો, એમના દીકરા દીકરીઓને સારી કોલેજમાં એડમિશન નથી મળતું કે જેના કારણે એમને મધ્યમ કક્ષાની કોઈ પણ કોલેજમાં એડમિશન લેવું પડે છે. અને દીકરા દીકરીઓ કે જે ડેપ્યુટી કલેક્ટર, ડીવાયએસપી, ક્લાસ 1 અધિકારી બની શકતા હતા પણ એમના પોતાની નોકરી સપનાને ના મેળવી શક્યા, એ દીકરા દીકરીઓ કે જે રાત દિવસ સવારે 5 વાગે દોડ્યા, કોન્સ્ટેબલ બનવા માગતા હતા, કોન્સ્ટેબલ ના બની શક્યા અને આજની તારીખમાં એમના સપનાની હત્યા થઈ ગઈ છે. એમના સપના પૂરા થાય અને એ સારું નોકરી લેવી શકે, પોતાના માતા પિતાને સારું જીવન આપી શકે, સમાજ અને દેશના વિકાસમાં યોગદાન આપી શકે, એમનો લાભ મળે, એના માટે આપણે વર્ગીકરણ કરાવી રહ્યા છીએ. આપણે કોઈના વિરોધમાં ના હતા, ના છીએ, ના કદી હોઈશું. અને પોતાનો હક, પોતાનો અધિકાર માગવો એ પોતાની, હું તો કહું, મૂળભૂત અધિકાર છે અને આપણી જવાબદારી છે અને માગવો જ જોઈએ. અને એના અંદર કોઈ પણ પ્રકારની શરમય ના હોવી જોઈએ. અને જે પણ લોકો આ વર્ગ વિગ્રહની વાત કરીને આપણને ખોટા માર્ગે દોરવાનો પ્રયત્ન કરે છે તો આવા લોકોને આપણે સંપૂર્ણપણે નકારી દેવા જોઈએ. અમારા એવા સંસ્કાર નથી કે અમે કોઈનો વિરોધ કરીએ. અને બીજી વસ્તુ, ઓબીસી અનામત વર્ગીકરણથી ઓબીસીમાં આવતી એકય જ્ઞાતિ ભલે ગમે તેટલી સમૃદ્ધ હોય એ અનામતમાંથી બહાર નથી જવાની. એ જ્ઞાતિઓને અનામત મળવાની જ છે. એ જ્ઞાતિઓને અનામત મળશે અને એમના સમાજો, ઓબીસીમાં આવતા સમૃદ્ધ સમાજોમાં જેવા લોકો છે કે જેમને અત્યારે હાલ બી જરૂર છે અનામતની, એમને અનામત મળવાની જ છે. આપણે કોઈને બહાર નીકાળવાની વાત નથી કરતા, ના કોઈ બહાર નીકળવાનું છે. આપણે આપણા સમાજને કઈ રીતે લાભ મળે, અનામતનો હક મળે, અધિકાર મળે, એની માંગણી કરી રહ્યા છીએ. એટલે જે લોકો આ ખોટી માહિતી વર્ગ વિગ્રહની ફેલાઈ રહ્યા છે એમને કહું છું કે બંધ થઈ જાઓ. અને આપણો જે અત્યારે હાલ ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો છે, હવે એ કોઈ વિસ્તાર પૂરતો સીમિત નથી. પછી બનાસકાંઠા હોય, પાટણ હોય, મહેસાણા હોય, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા હોય, આણંદ હોય, સુરેન્દ્રનગર હોય, મોરબી હોય, તો પછી તમે કહી શકો કે સૌરાષ્ટ્રના દરેક વિસ્તારમાં જાગૃતિ આવી છે. થોડા સમય પહેલાં જ કોડીનારના અંદર જે હરસિભાઈ સોલંકી ત્યાં આગળના ઓબીસી અનામત વર્ગીકરણના ખૂબ જ દિલથી મહેનત કરવાવાળા, સમર્થક કરવાવાળા યોદ્ધા છે, એમને ત્યાં આગળ કોડીનારના અંદર આવેદનપત્ર આપ્યું અને સાથે સાથે એ આવેદનપત્ર આપ્યા પછી અનેક સૌરાષ્ટ્રના વિસ્તારોમાંથી અત્યારે આવેદનપત્ર આપવા માટેની માંગ ઉઠી રહી છે. અને ટૂંક સમયમાં ખૂબ મોટા પ્રમાણમાં સૌરાષ્ટ્રના અંદર અલગ અલગ વિસ્તારના અંદર અનામત વર્ગીકરણ માટેના આવેદનપત્ર આપવામાં આવશે અને ખૂબ સારી એકતા થઈ રહી છે.
એ જ રીતે ગુજરાતના અંદર મતલબ ઉત્તર ગુજરાતના મધ્ય ગુજરાતની વાત કરીએ તો ટૂંક જ સમયમાં આપણે ખેડા, આણંદ, એના પછી તમે ઉત્તર ગુજરાતની વાત કરો તો ત્યાં આગળ આપણે ઊંઝા, વિસનગર, મહેસાણા, ખેરાલુ, વડનગર આ દરેક વિસ્તારોના અંદર આવેદનપત્ર આપવાના છીએ. તો અહીંયા આગળ જેટલા બી લોકો હોય એ તમારા વિસ્તારમાં જાગૃતિ માટેનું કામ કરો એવી તમને હું વિનંતી કરું છું. અને આ મુદ્દો ગુજરાતના ઘરે ઘરે સુધી આપણે પહોંચાડવાનો છે. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ કે આપણે કદી કોઈના વિરોધમાં ના હતા ના છીએ. આપણે ખાલી આપણો હક અને અધિકાર માગીએ છીએ અને આપણે લઈને જ રહીશું. આપણા દીકરા દીકરીઓના મને રોજ ફોન આવે છે કે સાહેબ હું અડધા માર્ક્સથી રહી ગયો, હું 1 માર્ક્સથી રહી ગયો. એમના સપનાઓની હત્યા થઈ ગઈ. હવે બિચારા જીવો કે નહીં મરે કંઈ એમને જ નથી ખબર કે શું કરું. નાસી પાસ થઈ ચૂક્યા છે. થોડા દિવસના અંદર તલાટીની પરીક્ષા છે. હવે પરીક્ષાના અંદર આવું નહીં થાય એની શું ગેરંટી? અને આવું ના થાય અને એમને એમનો હક મળે આપણે એના માટેની માંગણી કરીએ છીએ. બીજી વસ્તુ, EWS જે અનામત આપવામાં આવી એ જે સમૃદ્ધ જે ઓબીસી જે સમૃદ્ધ જ્ઞાતિઓ હતી એમના આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો હતા એમને આપી. આપણે એનો કોઈ વિરોધ નથી. એમના બાળકો જે માર્ક્સે પાસ થતા હોય જે એમનો અધિકાર છે લે છે. આપણે માંગણી એ કરી રહ્યા છીએ કે આપણા બાળકોને જે અનામતનો લાભ મળવો જોઈએ નથી મળતો અને એટલા માટે વર્ગીકરણ થાય કે જેથી એમનું 95 આવે છે તો આપણું 109ની જગ્યાએ 85 આવે અને આપણા 10 ગણા વિદ્યાર્થીઓ પાસ થાય. બરાબર? બીજી વસ્તુ કે આજે આપણે મુહિમ ચલાવી રહ્યા છીએ તો એ મુહિમના અંદર ઠાકોર, કોળી, દેવી પૂજક, રાવળ એ દરેક સમાજો આપણા સાથે જોડી રહ્યા છે. ઠાકોર કોળી સમાજની સંખ્યા વધારે છે અને એના કારણે ચાહે આવેદનપત્ર આપવાની વાત હોય કે ચાહે કોઈ જગ્યાએ મિટિંગની તો એ મોટી સંખ્યામાં બહાર આવી રહ્યા છે. એ સાપેક્ષમાં રાવળ, પછી યોગી, નાઈ, દેવી પૂજક એ સમાજની સંખ્યા ઓછી છે પણ એ બહાર આવી રહ્યા છે. મેં આજે જ આપણી ચેનલ ઉપર વિડીયો અપલોડ કર્યો છે કે જ્યાં આગળ રાવળ યોગી સમાજના લોકો જે શિક્ષિત જાગૃત લોકો છે એમને ઓબીસી અનામત વર્ગીકરણને પૂરો સમર્થન આપ્યું છે અને કઈ રીતે આખા ગુજરાતમાં પોતાની થઈ શકતા એ મોટી સંખ્યામાં આપણા મુદ્દા વર્ગીકરણના મુદ્દા સાથે જોડાશે અને એના માટે પ્રયત્ન કરી રહ્યા છે, કામ કરી રહ્યા છે. એના પછી રાવળ સમાજ હોય, યોગી સમાજ હોય, મોચી સમાજ હોય, પછી દેવી પૂજક સમાજ હોય, આ દરેકના જે આગેવાન હોય, શિક્ષિત લોકો હોય એમના જોડે મને વાત થાય છે. એ મને ફોન કરી રહ્યા છે. આ મુદ્દો ઉઠાવવા માટે દિલથી આભાર માની રહ્યા છે અને એમનાથી થઈ શકતા એટલા વધુમાં વધુ સમર્થન કરશે. પોતાના વિસ્તારમાં મિટિંગો કરશે, પોતાના વિસ્તારના અંદર જાગૃતિ માટે પ્રયત્ન કરશે. એ બધા જે કાર્યો કરવાના છે અને કરી પણ રહ્યા છે. એટલે આ મુદ્દો એક બે જ્ઞાતિ નહીં, ઓબીસીમાં આવતી દરેક વિકાસથી વંચિત જ્ઞાતિઓનો મુદ્દો છે. બધાનો સાથ સહકાર છે અને એક વિસ્તારનો નથી, આખા ગુજરાતનો આવ્યો પ્રશ્ન છે. બરોબર? હવે આપણે વાત કરીશું કે હા જો આજે 4 તારીખ થઈ છે. 8, 9 અને 10 સપ્ટેમ્બર 2025 ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર બેસવાનું છે કે જેમાં આખા ગુજરાતના 182 ધારાસભ્યો હાજર રહેશે. પાર્ટીના ધારાસભ્યએ પોતાની ફરજ અદા કરી, ધન્યવાદ છે તમને પીકે પરમાર સાહેબ. કાંકરેજના ધારાસભ્યએ એમની ફરજ પૂરી કરી, ધન્ય છે એમને. હવે હું એમ કહેવા માગું છું કે તમે ક્યારે જાગશો? થોડા સમય પછી 15-20 દિવસમાં તલાટીની પરીક્ષા આવશે. આપણા દીકરા દીકરીઓ રાત દિવસ મહેનત કરશે. હું નથી ઈચ્છતો કે જે કોન્સ્ટેબલમાં થયું એ તલાટીમાં થાય. એટલે આપણા સમાજના જેટલા બી દીકરા દીકરીઓ, વિદ્યાર્થીઓ હોય, માતા પિતા હોય, શિક્ષિત જાગૃત લોકો હોય, તમને એક જ વિનંતી કરીશ કે જે બી દિવસ 2 કલાક, 3 કલાક, 4 કલાક જે બી સમય ફાળવી શકતા હોય તમારા સ્થાનિક ધારાસભ્યનો સમય લો. પહેલાં તો એને ફોન કરો. 1 ફોન ના ઉપાડો તો 5 કરો, 5 ના ઉપાડો તો 50 કરો, 50 ના ઉપાડો તો 100 કરો. તમારા જેટલા બી ઓળખાણના લોકો હોય, જાણતા લોકો હોય, જાણકાર, એમના જોડે જાઓ, એમના ઘરે મુલાકાત લો, એમની ઓફિસે મુલાકાત લો. એમને સમજાવો કે ઓબીસી અનામત વર્ગીકરણ કેમ જરૂરી છે અને ના અમલમાં હોવાના કારણે આપણા સમાજના દીકરા દીકરીઓ કઈ રીતે હેરાન થઈ રહ્યા છે, કઈ રીતે એમના સપનાની હત્યા થઈ રહી છે. અને હવે એ તમારો મત લેવા હતા, તમારા મતના કારણે ધારાસભ્ય બન્યા છે. એમની જવાબદારી છે કે ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દાના વિધાનસભામાં બોલે અને એ વિધાનસભામાં બોલશે તો આખા ગુજરાતના અંદર એ માહિતી જશે, એ જ ભારતના અંદર માહિતી જશે અને આપણો જે મુદ્દો છે એ તાત્કાલિક ધોરણે અમલમાં આવી શકશે. બરોબર કે નહીં? અને તમારે એક જ નિવેદન આપવાનું, કોંગ્રેસનું હોય તો એમ કહેવાનું કે ભાઈ તમારા કોંગ્રેસના જો અમૃતજી ઠાકોર બોલી શકતા હોય તો તમે કેમ ના બોલી શકો? બરાબર?
એ જ રીતે ભાજપનો હોય તો કહી દેવાનું કે ભાઈ તમારા જ પાર્ટીના ધારાસભ્ય પી.કે. પરમાર સાહેબ બોલી શકતા હોય તો તમે કેમ નથી બોલી શકતા? અને બીજી એક વસ્તુ કહી દો, એ ગમે તે જ્ઞાતિનો હોય, ઠાકોર હોય, કોળી હોય કે કોઈ પણ બીજા સમૃદ્ધ જ્ઞાતિનો વ્યક્તિ હોય, એને એક જ વસ્તુ કહેવાની કે સાહેબ તમે મત લેવા હતા, અમે તમને મત આપે, તમે ચૂંટાયા છો. જો તમે અમારા સમાજનો, અમારા દીકરા દીકરીઓના ભવિષ્ય માટેના સૌથી અગત્યના મુદ્દા વિશે તમે બોલી નથી શકતા કે બોલવા નથી માગતા કે બોલવાની તૈયારી નથી, તો એટલું યાદ રાખજો કે 2027માં ચૂંટણી આવશે, મત લેવા તમારે અહીંયા જ આવવાનું છે અને પછી અમે તમને એવો જવાબ આપીશું કે તમે ઘર ભેગા થઈ જશો. એટલે તમારા જોડે હજી 3 થી 4 દિવસ છે. જાગો, થોડો સમય ફાળવો, સમય નીકાળો અને જેટલા બી ધારાસભ્યોને મળી શકતા હોય એમને મળો, ઓબીસી અનામત વર્ગીકરણ વિશે વાત કરો. જો તમારી વાત તમે ના સમજાઈ શકતા હોય તો મને ફોન કરો, હું એમના જોડે વાત કરીશ. આપણો કોન્ટેક્ટ નંબર છે 99 250 30 351. એમના જોડે મને વાત કરાવો, હું વાત કરીશ. અને જેટલી થાય એટલી જલ્દી ઓબીસી અનામત વર્ગીકરણમાં આવે એ વિધાનસભામાં મુદ્દો ઉઠાવવો જોઈએ. મારી દિલથી એક ઈચ્છા છે કે આ જે ચોમાસું સત્ર હોય ને વિધાનસભાનું, એમાં ઓબીસી અનામત વર્ગીકરણનો મુદ્દો ગુંજે, આખા ગુજરાતમાં એની ચર્ચા થાય અને એના કારણે આપણો મુદ્દો હજી વધારે આગળ વધે. અને એના માટે તમારે જવાબદારી લેવી પડશે. હું દરેક જગ્યાએ દરેક વ્યક્તિના જોડે વાત નહીં કરી શકું. એટલે તમે જે વિસ્તારમાં રહેતા હોય એની વિસ્તારની તમારી જવાબદારી લઈને તમારા ધારાસભ્યને મળવા જવું પડશે. અને બીજી વસ્તુ, ધારાસભ્યને મળવાથી, પ્રશ્ન પૂછવાથી અને પોતાની વાત રજૂ કરવાથી બીવાની જરૂર નથી. એ ધારાસભ્ય તમારા કારણે બન્યા છો, એ તમારા સેવક છે, સ્વામી નથી. એટલા માટે તમે પ્રશ્ન પૂછો અને તમારો મુદ્દો એમની સામે મૂકો, ગમે તે ધારાસભ્ય હોય, ગમે તે પાર્ટીના હોય. બરોબર? હા, બીજી એક વસ્તુ કે અત્યારે હાલ જે વિદ્યા સહાયકની ભરતી થઈ, તો એના અંદર એક તો ખોટી રોસ્ટર પદ્ધતિના અમલના કારણે જે પૂરતી જગ્યાઓ હતી ઓબીસીની એ ના આવી. એના પછી એ ભરતીના અંદર મેરિટના અંદર બહુ મોટા પાયે તમે કહી શકો કે ખામીઓ જોવા મળી, જેના કારણે બહુ મહેનત કરીને ઓબીસી સમાજના દીકરા દીકરીઓ ના લાગી શક્યા. તો એ વિષય ઉપર જે બી વ્યક્તિઓ કામ કરી રહ્યા છે, સતત પ્રયત્ન કરતા રહો, મહેનત કરતા રહો, તમને 100% સફળતા મળશે. આ મુદ્દો સાચો છે અને આ વિષય ઉપર પણ પરિવર્તન લાવીને જ રહીશું, ચાહે ગમે તે જ ના થઈ જાય. મારો પૂરું સમર્થન છે. અને એના સિવાય બી ઓબીસી સમાજની જે પણ ભરતીઓને લાગતી, શિક્ષાને લાગતી, જે પણ તમે એમ કહી શકો કે ઇસ્યુ હોય, સમસ્યા હોય, એ દરેકમાં મારાથી થઈ શકતો હું બધું યોગદાન આપીશ. એના સિવાય ટૂંક જ સમયમાં હું ઠાકોર કોળી વિકાસ નિગમ એના અંદર કઈ રીતે ગેરરીતિઓ થઈ રહી છે અને જે લોન મળવી જોઈએ એ નથી મળતી અને જેના કારણે એ છ કે ના બરોબર જ છે, કંઈ ફાયદો નથી થતો સમાજનો, એ વિષય ઉપર પણ આપણે વાત કરીશું. તો બસ હું આજે તમને એક જ વસ્તુ કહેવા માગીશ કે આપણો મુદ્દો હવે ઘરે ઘરે સુધી પહોંચી રહ્યો છે અને જન આંદોલનનું સ્વરૂપ લઈ ચૂક્યો છે. એટલે આ મુદ્દાને ઘરે ઘરે સુધી પહોંચાડી અને આપણે જલ્દીમાં જલ્દી અમલમાં લાવવાનો છે કે જેથી આપણા દીકરા દીકરીઓના સપનાની હત્યા ના થાય જે કોન્સ્ટેબલમાં થઈ. બરાબર? હવે અને હા, જેટલા પણ કહેવાતા યુટ્યુબરો, કહેવાતા પત્રકારો, કહેવાતી મીડિયા ચેનલો, પ્રિન્ટ મીડિયા ચેનલો જ્યારે ઓબીસી અનામત વર્ગીકરણને લઈને કોંગ્રેસ, ભાજપ, રાહુલ ગાંધી, મોદીજી આ બધું કરવાની ટ્રાય કરે તો એમને કહી દેજો કે ભાઈ પત્રકાર તરીકે તથ્યોના આધારે નિસ્વાર્થ ભાવે અને એકદમ નિષ્પક્ષ રહીને કામ કરો અને આજે ખોટી ભ્રમણા ફેલાઈ રહ્યા છો અને વર્ગ વિગ્રહ કરવાનો ટ્રાય કરો છો એ બંધ કરો. અને તમે જ એમના કોમેન્ટ બોક્સમાં અને તમે જ એમને જવાબ આપી દેજો જેથી એ વસ્તુ કરે નહીં. એના સિવાય આપણે વાત કરીએ તો અંબાજી જે અત્યારે હાલ પદયાત્રામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ જઈ રહ્યા હતા, તો અનેક સેવા કેમ્પોના અંદર બહુ જ તમે કહી શકો કે સમાજ સેવાની ભાવનાવાળા લોકો હતા કે જેમને આપણા ઓબીસી અનામત વર્ગીકરણના સમર્થન કરતા પોસ્ટરો, બેનરો લગાવ્યા, જેના કારણે આપણો મુદ્દો લાખો લોકો સુધી પહોંચ્યો. એમને મને આમંત્રણ આપ્યું, હું પોતે એમના જે બી હતા કેમ્પો ત્યાં આગળ હાજરી આપી, એમને મળ્યો, એમની બેનરો, પોસ્ટરો લગાવ્યા, મને ત્યાં આમંત્રણ આપ્યું, ઓબીસી અનામત વર્ગીકરણના મુદ્દા વિશે આગળ ચર્ચા કરી. એના માટે એમનો ધન્યતા અમે ત્યાં આગળ પાઠવી. એમની આખી ટીમને મળ્યો અને દરેક વ્યક્તિએ મને દિલથી ધન્યવાદ કીધું કે તારકભાઈ તમે ખૂબ સારી મહેનત કરી રહ્યા છો સમાજના મુદ્દા માટે, અમારો તમને દરેક રીતે તનમન ધનથી સમર્થન છે, અમે અમારાથી થઈ શકતા એટલા વધુ લોકોને જાગૃત કરીશું. એ લોકો હું જે વિસ્તારમાં ગયો, જે જગ્યાએ ગયો,
એ બધા લોકોએ પકડી તમને વિશ્વાસ નહીં આવે, એ લોકો પકડી અને ફેસબુક ઇન્સ્ટાગ્રામને ફોલો કરાવતા હતા, તે આગળથી ઇન્વાઇટ લિંક મોકલતા હતા અને 1000 લોકોને ઇન્વાઇટ કરતા હતા. અને એ જ કારણે જેના કારણે આપણે તમે એમ કહી શકો ને કે દિવસે અને રાત્રે 2-4 ગણી આપણે શું કહેવાય વ્યક્તિ આપણા જે લોકો આપણા ફેસબુક ઇન્સ્ટાગ્રામ સાથે જોડાયેલા હોય જોઈ રહ્યા છે. અને થોડા દિવસોમાં આપણે 12,000 લોકો આપણા સાથે જોડાઈ ગયા છે ફેસબુક ઉપર અને 8,000 લોકો ઇન્સ્ટાગ્રામ ઉપર. આપણો એક જ ઉદ્દેશ છે કે 10 લાખ લોકોને જોડવાના છે. અને પછી હું જોઉં છું કે સરકાર આપણને આપણો લાભ અને આપણો હક કઈ રીતે નથી આપતી. એટલે જેટલા બી લોકો આપણા સાથે મુદ્દા સાથે જોડાયેલા હોય એમને એક જ વિનંતી કરીશ કે તમારા જેટલા બી પરિવારના સભ્યો હોય, સગા સંબંધીઓ હોય, જાણકાર લોકો હોય, એમના ઓબીસી અનામત વર્ગીકરણના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ ચેનલના પેજને ફોલો કરાવો, સબસ્ક્રાઈબ કરાવો. ફેસબુક ઉપર ખાસ તમે ઇન્વાઇટ કરવા માટેનો આપણો વિડીયો ચેનલ પર મૂક્યો છે, ઇન્વાઇટ કરાવો અને 1000 લોકોને સાથે જોડવા માટે પ્રયત્ન કરો. તો બસ આજે આપણી ચર્ચા ખૂબ સરસ રહી, ખૂબ મોટા પ્રમાણમાં લોકો આપણા સાથે જોડાયા, એ બદલ હું દિલથી આભાર માનું છું. ખાલી એક જ વિનંતી કરીશ, આપણા જોડે 3 થી 4 દિવસ વધ્યા છે. તમારા ધારાસભ્યને એટલા ફોન કરો. જો આપણા વિસ્તારના અંદર ઇનામ વિતરણનું કાર્યક્રમ હોય એટલે આપણે ધારાસભ્યને બોલાવીએ. કોઈ પણ પ્રકારનું કોઈનું માન સન્માન કરવાનું હોય ધારાસભ્યને બોલાવીએ. સમૂહ લગ્ન હોય ધારાસભ્યને બોલાવીએ. લગ્ન હોય ધારાસભ્યને બોલાવીએ. કોઈને મૃત્યુ થઈ ગયું હોય તો ત્યાં આગળ ધારાસભ્યને બોલાવીએ. હું એમ કહેવા માગું છું કે આ દરેક જગ્યાએ ધારાસભ્ય આવી શકતા હોય અને આપણે એમને બોલાવી શકવા સક્ષમ હોઈએ તો ગુજરાતના અંદર જ્યારે વિધાનસભાનું સત્ર થતું હોય તો એ સત્રમાં આપણા ધારાસભ્ય ઓબીસી અનામત વર્ગીકરણ વિશે બોલે, એના માટે આપણે એમને કેમ બોલવા ના જઈ શકીએ કે આપણે કેમ એમને ના મળી શકીએ? હાથ જોડીને વિનંતી કરે, તમે ગુજરાતના ગમે તે ખૂણામાં રહેતા હોય તમારા વિસ્તારમાં જાઓ, તમારા આગેવાનો એમએલએને મળો અને એમને કહી દો કે સાહેબ ગમે તે થાય ઓબીસી અનામત વર્ગીકરણ વિશે તમારા વિધાનસભામાં બોલવાનું છે જ. અને તમે બોલ્યું તો સમજી જવું કે તમે મારું દિલ જીતી લીધું અને આવતી વખતે તમારે મત માગવા નહીં આવવું પડે, અમે તમને સામેથી મત આપી દઈશું. જે પણ પાર્ટીનો હોય, જે પણ આગેવાન હોય, કોંગ્રેસ, ભાજપ, આમ આદમી પાર્ટી, કંઈ ફરક નહીં પડતો. જો વર્ગીકરણના મુદ્દો વિધાનસભામાં ઉઠાવે છો તો તમારો સાચો નેતા છે, કહી દેજો કે સાહેબ તમે મત લેવા ના આવતા, અમે તમને મત આપી દઈશું. પણ જો તમે મુદ્દો નથી ઉઠાવતા તો પછી મત લેવા આવતા નહીં, કારણ કે તમે મત લેવા આવશો, ગમે તે વચનો આપશો, અમે તમને મત નહીં આપવાના. બસ આટલી ટૂંકી અને ટચ વાત, બીજી કોઈ નહીં. હસમુખભાઈ જય માતાજી, પ્રહલાદજી જય માતાજી, સુનિલભાઈ જય માતાજી, દરેક વ્યક્તિ આપણા સાથે જે જોડાયા, ભેમાજી, હાજાભાઈ, રાજેશભાઈ, દરેકને મારા જય માતાજી. ગલાબજી ઠાકોર જય માતાજી, રાજુભાઈ જય માતાજી. અને જે પણ પોતપોતાના વિસ્તારમાં ઓબીસી અનામત વર્ગીકરણના આવેદનપત્ર આપવા માગતા હોય એ અમારો સંપર્ક કરો કે જેથી આપણે આગળની રણનીતિ બનાવી શકીએ અને તમારા વિસ્તારના અંદર પણ ઓબીસી અનામત વર્ગીકરણનું આવેદનપત્ર આપી શકીએ. આપ બધા આજે જોડાયા બદલ તમારો દિલથી આભાર. આપણા મુદ્દાને ઘરે ઘરે સુધી પહોંચાડવામાં મદદ કરો અને અમે ખૂબ સરસ કામ કર્યા છો એ બદલ દિલથી આભાર. અને આપણે ચોક્કસ સફળ થઈશું અને આપણે કોઈનાથી છીનવાની નહીં, પણ પોતાના હક, અધિકાર અને પોતાના વિકાસ માટેની લડાઈ લડી રહ્યા છીએ કે જે આપણે લડીશું અને જીતીશું. જબ તક તોડેંગે નહીં, તબ તક છોડેંગે નહીં. આપણો હક છે અને આપણે લઈને રહીશું. જય માતા.